शास्त्र प्रिय शिक्षाशास्त्री प्रिय शिक्षापत्री प्रिय शिक्षापत्री प्रिय शिक्षापत्री सेवाम् अवधारय। શિક્ષાપત્રીના શ્લોક 101 થી 110 અને સર્વે શાસ્ત્ર વિશે જે વચન તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના ઉત્તક્ષણપણાને કહેતા હોય અને જે વચન તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ધર્મ સહિત જ કરવી અને એવી રીતે જે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે અને શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે આત્મિક જ્ઞાન સહિત ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તેને વૈરાગ્ય જાણવો અને જીવ માયા ઈશ્વર તેમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિ કરીને નખથી શિખા પર્યંત સુધી સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ અભેદ અજર અમર ઇત્યાદિ છે લક્ષણ જેવા એવો જીવ છે એમ જાણવો અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકાર રૂપ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ દેહને અને આ જીવને દેહના તેના સંબંધીને અહમ્મત્વને કરાવનારી છે એમ માયાને જાણે અને ઈશ્વર તે જીવ જેમ હૃદયને વિશે રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે અને આ જીવને કર્મના ફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને આપણા ઈષ્ટદેવ છે અને પૂજવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં રાધિકાજી યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા અને રૂકમણી રૂપ ત્યારે યુક્ત હોય ત્યાં લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા અને શ્રી કૃષ્ણ ભગવાન શ્રી અર્જુનને યુક્ત હોય ત્યાં નરનારાયણ એવે નામે જાણવા અને બળભદ્રાદિકે યોગ્ય કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. शिक्षापत्री અને તિલક અશોકભાઈ કણજરિયા નાનકડો તિલક જુઓ એ તો પાછો શંખનાદે કરે અડધાની મોટર પાસે અઢીનું કામ લેવાય છે. આપણે તાળીઓથી એની સેવાને પણ વધાવીએ.